આપણે બહુ જ સાંભળીએ છીએ રાઈટ, કન્સિસ્ટન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ, રહેવું પડે. કેમ ઇમ્પોર્ટન્ટ છે? ઘણી બધી વાર સાંભળીએ છીએ. ઇવન ઘણું બધું મોટિવેશન પણ એમાં જોતા હોઈશું કે ઘણા બધાના તમે લાઈવમાં કે ડે ટુ ડે લાઈફમાં બી સાંભળ્યું હશે કે આ રીતે કન્સિસ્ટન્સી રાખીએ તો જ આપણને સારું રિઝલ્ટ મળે છે. સો સેમ આ બિઝનેસમાં પણ કન્સિસ્ટન્સી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને આજે અમે વાત કરીશું કે કન્સિસ્ટન્સી આ બિઝનેસમાં શું ભાગ ભજવે છે અને કેમ એ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ હોય છે, નોટ ઓનલી ધીસ બિઝનેસ પણ આપણી ડે ટુ ડે લાઈફમાં પણ. સો હેલો એવરીવન, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. બસ મજામાં. સો બધાને ખબર હશે, આપણે કંઈક ના કંઈક આપણી લાઈફમાં ડે ટુ ડે રૂટીનમાં નાનું મોટું એવું કરતા જ હઈશું કે જે કન્સિસ્ટન્ટ આપણે રહેતા હઈશું. વેધર તમે બહાર વર્ક કરવા જતા હશો, તમે જોબ કરતા હશો, કે તમે તમારો ટ્રેડિશનલ બિઝનેસ રન કરી રહ્યા હશો, કે તમે જીમમાં જતા હોય, તમે કંઈ ડેલી મોટિવેશન લખતા હોય, કંઈક બુક રીડ કરી રહ્યા છો, કે અફર્મેશન કરી રહ્યા છો, કંઈકનું કંઈક આપણા લાઈફમાં આપણે એક વસ્તુ એવી તો એડ કરેલી જ છે. લાઈક આપણે એઝ અ મધર છે તો આપણે આપણા કિડ્સની કેર કરતા હોઈએ રાઈટ, ફેમિલીને કુક કરીને આપણું એવરીડેનું જે રૂટીન છે એ એક કન્સિસ્ટન્સીમાં જ કામ આપણે કરીએ છીએ. આપણે કોઈ દિવસ ચૂકતા નથી કે આજે આ નહીં કરું તો ચાલી જશે રાઈટ. ઓલવેઝ આપણે એવું વિચારીએ કે હું નહીં કરું તો પછી શું થશે, એટલે એ વિચારથી આપણે ક્યારેય ત્યાં સ્ટોપ નથી થતા. તો એને આપણે આપણા લાઈક બિઝનેસ રૂપે કે આપણા વર્ક રૂપે આપણે એને એક એક્ઝામ્પલ લઈ શકીએ છીએ. અને આપણે કામ કરીએ કે કંઈ બી આપણે અચીવ કરવું હોય તો એના માટે કન્સિસ્ટન્સી એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. સેમ આ બિઝનેસમાં પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. ભલે તમે નાના નાના સ્ટેપ્સ લો, એવરીડે તમે બેબી સ્ટેપથી ચાલુ કરો, થોડું થોડું શીખો, થોડું થોડું શો અપ કરો, પણ કન્સિસ્ટન્સી રહેવું બહુ જ જરૂરી છે. તમે એ ના રહો તો તમારી લિંક તૂટી જાય છે રાઈટ. પછી તમને તમારું 10 દિવસનું 15 દિવસનું કામ કરેલું બધું જ ઝીરો થઈ જાય ને પછી તમારે નવેસરથી બધું જ કામ ચાલુ કરવાનું થાય. એ ટાઈમે તમને ખુદને એવું થઈ જાય કે એ રોંગ મૂવ હતો તમારો, કે પછી મારે આટલું બધું ફરીથી કરવું પડશે. આપણને જાતે જ આપણી એનર્જી બી ડાઉન થઈ જાય, પ્લસ આપણે એક્સ્ટ્રા પ્રેશર ફીલ કરીએ. પણ ઇટ્સ લાઈફ, કંઈ બી થતું હોય છે, આપણે બધાને ખબર છે, નાનું મોટું જતું હોય આવતું હોય. પણ એમાંથી બી તમે ટાઈમ કાઢીને તમારા બિઝનેસને, તમારા સક્સેસ પાછળ તમે કેટલું કામ કરી રહ્યા છો, કેટલો ટાઈમ આપી રહ્યા છો, એ તમે આજે નહીં ને 3 મહિના 6 મહિના કે વર્ષ પછી પણ પાછું વળીને જોશો તો તમારા સેલ્ફ પર ભાઈ તમે પ્રાઉડ ફીલ કરશો કે ના, તમે એક ડિસિઝન લીધું હતું અને તમે એના ઉપર કન્સિસ્ટન્ટ છો અને તમે એવરીડે શો અપ કરી રહ્યા છો નો મેટર વોટ, એ તમને રિઝલ્ટ આપવાનું સ્ટાર્ટ કરશે. સો શું કેવું છે પૂર્વીબેન તમારું? એક્ઝેક્ટલી રાઈટ. કન્સિસ્ટન્સી વર્ડ આપણને બહુ જ નાનો લાગે છે, પણ એ વર્ક્સ એઝ અ ગેમ ચેન્જર. પછી આપણી પર્સનલ લાઈફ માટે હોય કે પ્રોફેશનલ લાઈફ માટે, રાઈટ. આપણે બધા જ નાના મોટા ગોલ્સ તો આપણી લાઈફમાં બનાવતા જ હોઈએ, બીકોઝ આજે આપણે મોટિવેટ છીએ તો આજે આપણે ગોલ નક્કી કર્યો, પણ નેક્સ્ટ ડે આપણે ડાઉન હોઈએ, આપણો મૂડ ના હોય તો આપણા ગોલ બધા ખુશ થઈ જાય. પણ જો કન્સિસ્ટન્સી રાખીએ, ઇવન આપણો મૂડ હોય કે ના હોય, તો એટ ધ એન્ડ આપણને રિઝલ્ટ સારું દેખાય. પછી બિઝનેસમાં પણ એવું જ છે. એઝ અ ધરતીએ કીધું કે આપણે જે ડે ટુ ડે રૂટીન કામ કરીએ છીએ એમાં આપણે કોઈ દિવસ લેઝીનેસ નહીં કરતા. આપણને કોઈ દિવસ એવો નહીં વિચાર આવતો કે આજે મારી ઈચ્છા નહીં તો લોન્ડ્રી નહીં કરતી, કે આજે ખાવા નહીં બનાવતી. પણ વેન ઇટ કમ્સ ટુ યોર સેલ્ફ માટે તમારે કશું પણ કરવાનું થાય ને તો આપણને એવું થાય છે, રાઈટ. મારું જ એક્ઝામ્પલ છે કે મને પોતાને જ એવું થયું હતું. એન્ડ ધેન વેન આઈ સ્ટાર્ટેડ બેક, ધરતીએ કીધું એવું કે મેં જે પણ મહેનત કરી હતી એ બધું પર પાણી ફેરવાઈ ગયું, એન્ડ આઈ હેવ ટુ બિલ્ડ માય પેજ અગેન ફ્રોમ ધ ઝીરો. કારણ કે હું આજે પોસ્ટ કરું, આજે રીલ બનાવું અને પછી હું ગાયબ થઈ જાઉં, અઠવાડિયા પછી આવું કે મહિના પછી આવું, then nobody is going to trust me. ટ્રસ્ટ કોની ઉપર થાય? કે જેને તમે રોજ જોતા હોવ, તમને જ લાગે કે આનામાં કન્સિસ્ટન્સી છે, આ રોજની અમુક પોસ્ટ કરે છે કે ઓકે એનું પેજ કેવું છે. બિઝનેસ વાઇઝ પણ અને બીજી બી રીતે પણ આપણે બજારમાં કશું પણ લેવા જઈએ તો હંમેશા આપણે જોતા હોઈએ છીએ કે ઓકે આ દુકાન સારી, તો કેમ? તો કે એ વર્ષોથી ત્યાં છે, જેના ટાઈમે ખોલે છે, એના ટાઈમે બંધ કરે છે. આપણને એમની ઉપર ટ્રસ્ટ છે. તો ડિજિટલ બિઝનેસમાં પણ તમે એવરીડે શો અપ થાવ ને એવરીડે તમે એફર્ટ જે નાના નાના બતાવી ને તમારું સોશિયલ મીડિયા તમે ડેવલપ કરો છો, એનાથી તમે તમારા ફોલોઅર્સનો ટ્રસ્ટ ગેઇન કરો છો. દેટ વર્ક્સ એઝ એન લાઈક એ ઇન્ટરેસ્ટ. આપણે કોઈ પણ વસ્તુ ઇન્ટરેસ્ટ
આપણને મળતો હોય તો પહેલા આપણને ના દેખાય, એકદમ થોડું થોડું દેખાય, પણ એટ ધ એન્ડ it comes out very strong. So consistency is very important. યા જેમ પૂર્વીએ અને ધરતીએ કીધું તેમ કે કન્સિસ્ટન્સી એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. કંઈ પણ લાઈક આપણા જે રેગ્યુલર બેઝિસ છે, એઝ ફોર એક્ઝામ્પલ આપણે એક્સરસાઇઝ કરતા હોય કે ડેલી રૂટીન્સ હોય, આપણે બ્રશ કરવાનું હોય તો બી આપણને એવું થાય કે ચલો આપણે મોર્નિંગમાં બી કરવાનું છે, ઇવનિંગમાં બી કરવાનું છે. સેમ આપણે આપણા બિઝનેસ માટે બી એમાં ટાઈમ આપવો પડે કે ભાઈ ચલો મોર્નિંગમાં કે ઇવનિંગમાં આપણને જ્યારે ટાઈમ મળે ત્યારે કન્સિસ્ટન્સી જે કીધું કે બિઝનેસમાં આપણે એવરીડે યુઝ કરવો પડે, લાઈક 5 મિનિટ્સ કે 10 મિનિટ્સ તમારા ટાઈમ પ્રમાણે આપણે યુઝ કરીને આ બિઝનેસને આપણે ગ્રો કરીએ છીએ કે એમાં આપણે ટાઈમ આપી શકીએ છીએ. જેમ લાઈક મારું એક્ઝામ્પલ આપું કે હું લાઈક ડેલી યોગા કરું છું, રાઈટ, પણ મને એક દિવસ એવું થાય કે જસ્ટ આજે સન્ડે છે મારે નથી કરવું તો હું લેઝી થઈ જાઉં. તો સેમ આ બિઝનેસમાં બી છે, આપણે આપણો ટાઈમ આપવો જ પડે. એમાં લાઈક સ્મોલ આપણે એક્શન લઈએ અને રિપીટેડ એક્શન કરીએ ત્યારે જ આપણને એનું રિઝલ્ટ મળે છે. યસ, સાચું કીધું. સો કન્સિસ્ટન્સી એટલે એકવાર મોટું કામ કરવું એ નથી હોતું, બટ કન્સિસ્ટન્સી એટલે સ્મોલ સ્ટેપ્સ એવરી ડે. સપોઝ આજે મને મોટિવેશન મળ્યું છે તો આજે મેં બહુ બધું કામ કરી લીધું છે અને પછી નેક્સ્ટ ડે પછી હું એ કામ કરતી નથી નથી કરતી તો તમે કન્સિસ્ટન્સી નથી રાખતા એ કામમાં તો તમને રિઝલ્ટ નહીં જ મળે. સો સક્સેસ મોટિવેશનથી નથી આવતું બટ કન્સિસ્ટન્ટથી આવે છે. યુ વોન્ટ નોટ ઓલવેઝ ફીલ મોટિવેટેડ, દેન યુ વોન્ટ નોટ ઓલવેઝ ફીલ રેડી, બટ જો તમે ડેલી શો અપ કરો તો રિઝલ્ટ ઓટોમેટિકલી તમને ફોલો કરે જ છે. ફોર એક્ઝામ્પલ, એક દિવસ હું જીમમાં જઈને હેવી વર્કઆઉટ કરું છું, દેન નેક્સ્ટ ડે હું 10 દિવસ પછી બ્રેક લઈ લઉં છું. તમને જો તમારું બોડીમાં ટ્રાન્સપોર્ટેશન નહીં જ મળે બિકોઝ તમે 10 દિવસ પછી બ્રેક લો છો, એક દિવસ જાઓ છો. તો સેમ ડિજિટલ બિઝનેસ કે કોઈ બી બિઝનેસ છે તો કોઈ બી કામ હોય એમાં બી તમે જો તમારી કન્સિસ્ટન્સી મેન્ટેન રાખશો તો તમને સક્સેસ ચોક્કસ તમને રિઝલ્ટ તમારું ચોક્કસ તમને મળશે. સો એન્ડ કન્સિસ્ટન્સી તમને કોન્ફિડન્સ આપે છે. એન્ડ આપણે બધા બિઝી હોઈએ છીએ, લાઈક ફેમિલી સાથે યા તો આપણા કામમાં યા તો રિસ્પોન્સિબિલિટીમાં બધામાં જ બિઝી હોઈએ. જો તમે એવરી ડે 30 મિનિટ જો તમારા માટે તમે તમારે પાછળ આપશો અને કન્સિસ્ટન્સી રાખશો તો પછી તમને તમારું રિઝલ્ટ ચોક્કસથી મળશે. એમ ડિજિટલ બિઝનેસમાં બી એવું જ હોય છે. જો તમે ડેલી તમારી જે બી પોસ્ટ હોય છે યા તો કસ્ટમર્સ યા તો તમારા ક્લાયન્ટ સાથે ટોક હોય કે કંઈ બી હોય, જો તમે કન્સિસ્ટન્સી તેમને રિપ્લાય આપશો તો તમને તમારું રિઝલ્ટ અને તમને તમારી સક્સેસ ચોક્કસથી જ મળશે. સો કન્સિસ્ટન્સી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી કામમાં. યા મોટિવેશન કેવું ગેસ્ટ જેવું હોય છે, આવે છે જાય છે. આજે છે તો હું કરી દઉં, આ કરી દઉં, પેલું કરી દઉં, બહુ જ આપણને એવું થઈ જાય, રાઈટ. અને બીજે દિવસ મૂડ ના હોય તો લાઈક મારે ખુદને એવું થયેલું કે મને નહોતું કરવું, મારે આગળ નહોતું જવું, મેં ધરતીને કહી દીધું કે મારે આગળ નથી કરવું. પણ મને ધરતીના એક ફોનથી મને જે મોટિવેશન મળ્યું એ મેં કન્સિસ્ટન્સી રાખી મેં એને. કે એવું નથી કે એનો એક જ દિવસ મેં વાત કરી, મને મોટિવેશન મળ્યું તો 3 દિવસ મેં વર્ક કર્યું પછી પાછી સ્ટોપ થઈ ગઈ. ના, એવું નથી. કેમ કે મેં ત્યાર પછી મેં ઘણું મોટિવેશન રાખ્યું, કન્સિસ્ટન્સી રાખી અને એનું મને રિઝલ્ટ મળે છે, રાઈટ. લાઈક જેમ કે મેઘાએ કીધું કે જીમમાં એક દિવસ ગયા, એક અવર વર્કઆઉટ કર્યું અને કંઈ એની બોડી ચેન્જ ના આવી, બીજે દિવસ ફરી મિરરમાં જોયું કે બોડી ચેન્જ નથી આવી, તો આપણે વિચારીએ ના, જીમ તો મારા માટે નથી. પણ એક કલાક વર્કઆઉટ કરવાથી તો કંઈ નથી બનતું, રાઈટ. એટલે કન્સિસ્ટન્સી રાખવી ઘણી જરૂરી છે. તારા માટેનું એક્ઝામ્પલ તો તારી ડોટર જ છે કે તારી ડોટર એવરી ટાઈમ આપણા લાઈવ એપિસોડ વખતે જાગે છે અને ભજવે છે, છતાંય તું મિનિટ 2 મિનિટ કે સર્ટેન સેકન્ડ માટે શો અપ થઉં છું. ધેટ્સ ધ કન્સિસ્ટન્સી. That shows a lot. સાચી વાત છે. હું ગમે તેટલો ટ્રાય કરું પણ એ લાઈવ વખતે જાગે, મને પજવે પણ ના, મને છે કે ના હું કરીશ તો મને એનું રિઝલ્ટ કંઈક મળશે, રાઈટ. એટલે હું આના માટે હું કન્સિસ્ટન્સી રહું છું. એવું નથી કે ચાલ આજે રડે છે મને નથી કરવું, કંઈ નથી કરવું, પણ ના, એવું નથી. કોઈ પણ આપણું વર્ક હોય, રાઈટ, ગોલ હોય, આપણે ફિક્સ જે કર્યો હોય અને એમાં છે કન્સિસ્ટન્સી. કોઈ પણ તમે ડિસિઝન લો, કોઈ પણ તમે વર્ક સ્ટાર્ટ કરો
તો વર્કમાં તમારે સતત સ્ટેબલ રહેવું પડે તો જ તમે આગળ આવી શકો, રાઈટ? તો એને જ કન્સિસ્ટન્સી કહેવાય. ઘણા લોકો સ્ટાર્ટ કરે પણ પછી થોડા ટાઈમ પછી સ્ટોપ થઈ જાય, પરંતુ સાચો જે ગ્રોથ તમારે મેળવવો હોય તો ત્યાંથી જ શરૂ થાય, જ્યાં આપણે લીધેલો ડિસિઝન પર તમે સ્ટેબલ રહો. અને આમાં એવું નથી કે આપણે ડેલી રૂટીનમાં, ડેલી વર્કમાં તમને મોટિવેશન આપણને મળ્યા જ કરે, રાઈટ? એ બધું તમારા પર છે કે ઘણા ટાઈમ એવો પણ આવે કે જ્યારે તમને મન ના થાય, તમે ટાયર્ડ ફીલ કરો કે કઈ સમથિંગ તમે કંઈક કશા બી કામમાં તમે કંઈક ડાઉટ્સ આયા કરે, તો હું એક્ઝામ્પલ આપું મારું જ, કે જેમ દર્શનાબેને કહ્યું એમ હું પણ યોગા ને એક્સરસાઇઝ કરું તો હું ડેલી કરું, પણ જો પછી કંઈક વધારે કઈ રિસ્પોન્સિબિલિટી મારી આવી જાય ને એને લીધે હું આ જે ડેલી છે રૂટીન મારું હું જો સ્ટોપ કરું તો એ ટોટલી ઓકે નથી, રાઈટ? સો જીમનું પણ એ રીતે, તમે જીમ જાઓ તો સ્ટાર્ટિંગમાં ખૂબ એક્સાઇટેડ હો, રાઈટ? પછી તમે ધીમે ધીમે એક્સરસાઇઝ કરો, તમને સારું ફીલ થાય, ધીમે તમે આગળ જતા કોઈ એવું વર્ક આવી જાય તો કોઈ એક્સક્યુઝિસ આવી જાય તેને લીધે તમે જીમ જવાનું બંધ કરી દો, તો તમને એ રિઝલ્ટ મળે નહીં, રાઈટ? તો દરેક બી કામમાં તમે થોડું એફર્ટ્સ આપતા રહો તો જ તમે શો અપ થાય, રાઈટ? તો જ તમને રિઝલ્ટ દેખાવા લાગે. અને કોઈ બી તમને સ્ટ્રેન્થ, એનર્જી અને કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે કન્સિસ્ટન્સી ખૂબ જ જરૂરી છે, રાઈટ? એવી જ રીતે ડિજિટલ બિઝનેસ હોય કે તમે કોઈ બી વર્ક ફ્રોમ હોમ કરતા હો કે પછી કોઈ બી તમારો ગોલ હોય, તો કન્સિસ્ટન્સી વગર ગ્રોથ પોસિબલ જ નથી, રાઈટ? ઓવરનાઇટ સક્સેસ તો ના મળે, પણ કન્સિસ્ટન્સી ડેફિનેટલી તમને રિઝલ્ટ આપી શકે, રાઈટ? સો પરફેક્શન કરતાં કન્સિસ્ટન્સી વધુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાંથી તમે સ્ટાર્ટ કરો અને શો અપ થાવ અને તમારું વર્ક જો તમે ધીમે ધીમે કરો તો તમને રિઝલ્ટ ચોક્કસ મળે છે, રાઈટ? સો ધીસ ઇઝ ફ્રોમ માય સાઇડ. યા દેટ્સ ટ્રુ. લાઈક બધાએ બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું. એક વસ્તુ છે કે જ્યારે તમે ડિમોટિવેટ થતા હોય, કઈ બી વસ્તુ સ્ટાર્ટ કરી હોય, ડિમોટિવેટ થઈ રહ્યા છો, કે તમને એવું લાગી રહ્યું છે કે મારા માટે આ કામ નથી કરી રહ્યું, તો ગીવ અપ કરવાની જગ્યાએ તમે એને અધર વે, એક સારા વેમાં લઈને વિચારો કે એવું તમે શું કરશો કે જે તમારું જે નથી કામ થઈ રહ્યું એ કામ થવાનું સ્ટાર્ટ થઈ જાય. કયો તમારો ડિફરન્ટ વે તમે કરી રહ્યા છો, રાઈટ? આજે બધાને ખબર છે કે એકવાર સ્ટાર્ટ કરવાથી કેટલી વાર ફેલ થવાય છે, અને ફેલ થવામાં કંઈકનું કંઈક આપણને શીખવાનું જ મળે છે. કેટલા બી લોકો સક્સેસ થયેલા છે, રાતોરાત સક્સેસ કોઈને નથી મળતી. હું જાતે 4 વર્ષથી બિઝનેસ રન કરી રહી છું, હું પણ કેટલી વાર ફેલ થઈ છું, મેં પણ કેટલું બધું ઇમ્પ્રુવ કર્યું છે, કેટલું બધું શીખ્યું છે એમાંથી. તમારા ફેલિયરને તમે ડિમોટિવેશન રીતે ના લો. આજે ફેલ થયા છો, કઈ વાંધો નહીં, કાલે તમે સ્ટ્રોંગ બેકઅપ કરો કે કંઈક તો હું કંઈકથી તો મને કંઈક એવું છે કે જે હું નથી સમજી, મને નહીં ખબર પડતી, તો તમારી જોડે કમ્યુનિટી છે, તમે કોઈને બી રીચ આઉટ કરી શકો છો, તમારા ડાઉટ્સને ક્લિયર કરી શકો છો, તમે સારું એવું શીખીને ઇમ્પ્રૂવ કરી શકો છો, જેથી તમને સક્સેસ જોવામાં એ હેલ્પ કરે. એટલે આ જે નાના સ્ટેપ્સ છે એને તમે અધર વેમાં જોવાનું ચાલુ કરશો ને તો તમને જાતે જ એવું થઈ જશે કે ના, મારા માટે કામ કરી રહ્યું છે, હું આમાં એન્જોય કરી રહી છું કામને. કઈ બી લાઈફમાં થઈ, એક વસ્તુ યાદ રાખવાની કે તમે કેમ ચાલુ કર્યું હતું. તમે જે રીઝનથી ચાલુ કરેલો ને એ જ હોય છે કે તમને આટલા સુધી એ લઈને આવ્યો છે. હવે તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે એના ઉપર જઈને ગીવ અપ કરી દેવું છે, અત્યારે ત્યાંના ત્યાં પાછા સેમ પોઝિશનમાં જવું છે, કે પછી ના, તમારે એના પર વધારે વર્કઆઉટ કરીને તમારી લાઈફને ટોટલી ચેન્જ કરવી છે. સો હોપ આજનો જે અમારો કન્સિસ્ટન્સી પરનો જે ટોપિક હતો એ બધાને હેલ્પ થયો હોય, અને તમે જે બી કામ કરી રહ્યા છો, તમે જે બી ઇવન તમે ઓનલાઈન બિઝનેસમાં છો, તમે કરવા જઈ રહ્યા છો ઓનલાઈન બિઝનેસ, તમે વર્કિંગ છો કે કંઈ બી છો, તમે ડિમોટિવેટ ના થતા. મોટિવેશન એકલા ઉપર કશું જ કામ નથી થતું. તમારે સક્સેસ જોઈતી હોય તો ડેફિનેટલી એવરી ડે નાના સ્ટેપથી પણ શો અપ તો થવું જ પડે છે. સો હોપફુલી આજે અમે તમને રાઈટ ગાઈડ કર્યા હોય. અમારા પોઈન્ટ ઓફ વ્યૂ હતા એ અમે તમારા સામે રાખ્યા છે. અમે નેક્સ્ટ વીક પછી આવીશું નવા એપિસોડ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.